સ્વામીના મનમાં એમ થયું કે આ ભક્તિ માર્ગ વાળા અને આ કામ કા કરી રહ્યા, સંધ્યા કા કરી રહ્યા. તેમના મનમાં એક પ્રશ્ન થયો કે યા તો આ માર્ગમાં ચલા જતા યા આ માર્ગમાં આવી જતા. આજે સંધ્યા કરવું છે ભક્તિ માર્ગ. પ્રત્યેક બ્રાહ્મણ સંધ્યા કરે. હું પણ કરું, પપ્પા કરે, ગુટ્ટુ કાકા કરે, શુભમભાઈ કરે. બ્રાહ્મણોને ગાયત્રી કરવું ઘણું આવશ્યક છે. તો ગુસાઈજીના ગોવિંદ સ્વામીના મનમાં થયો કે આ એમ કા કરી રહ્યા. હવે જેમ જ આવ્યા ગુસાઈજીએ આપણા નેત્ર ખોલ્યા તો આવતાના સાથે ગોવિંદ સ્વામીને કીધું, આવો ગોવિંદ. ગોવિંદ સ્વામીને એમ થયું કે એમને મારું નામ કેમ માલુમ પડ્યું, હું તો આજ તક એમનાથી મળ્યો પણ નથી. પણ તેમના મનમાં શંકા તો હતી કે આ કા કરી રહ્યા. તો ગુસાઈજી પૂછ્યું ગોવિંદ સ્વામીએ કે महाराज आप ये क्यों कर रहे थे, गायत्री संध्या क्यों कर रहे थे? तो गुसाई जी કહ્યું કે જે અમે ઠાકોરજીની સેવા કરી રહ્યા, ઠાકોરજીના ભજન કરી રહ્યા, ઠાકોરજીનું નામ સ્મરણ કરી રહ્યા, આ ભક્તિ માર્ગ છે. અને ભક્તિ જે છે આ એક સુગંધદાર પુષ્પના પૌધાના જેવું છે. યા તો કહીએ કે આ એક બઢિયા ફલ છે, ફલદાર વૃક્ષ છે. અને જે ફલદાર વૃક્ષ રહીને તો તેની રક્ષા બી કરવી પડે છે. તો તેની રક્ષા કેવી રીતે કરે કિસાન લોકો? તો તેના આજુબાજુ કોઈ પક્ષી તેને ખાય નહીં, કોઈ પશુ ખાય નહીં, તો તેના આજુબાજુ કાંટાનું ઝાડ લગાડે કે કોઈ તેમાં ઘૂસે નહીં. તો આ જે ભક્તિ માર્ગ છે આ ફલદાર વૃક્ષ છે. અને આ જે ગાયત્રી છે, આ જે મર્યાદા માર્ગ છે, આ કાંટા છે. તો આ એના કારણે અમારી ભક્તિની રક્ષા થાય. એટલા માટે તે ગુસાઈ ગોવિંદ સ્વામીને એટલો આનંદ થયો કે કેટલો બઢિયા જવાબ આપ્યો, મારી શંકાનું સમાધાન કર્યું. પછી ગોવિંદ સ્વામીજીને બ્રહ્મ સંબંધ આપ્યો ગુસાઈજીએ. બ્રહ્મ સંબંધ થયા પછી જ્યારે પહેલે તો થોડો અહંકાર હતો કે હું સ્વામી બની ગયો, સ્વામી બની ગયો. લેકિન બ્રહ્મ સંબંધ થયા પછી જે તેમનું સ્વામિત્વ છે, જે તેમનો અહંકાર હતો તેનો નાશ થયો. અને તેના નાશ થયા પછી તેમના અંદર દાસત્વની ભાવના આવી. જ્યારે દાસત્વની ભાવના આવી, પેલે તો સ્વામી બની ગયા હતા. અહંકાર સમાપ્ત થયા પછી દાસત્વની ભાવના આવી. એક દિવસે ગોવિંદ સ્વામી યશોદા ઘાટ પર બેસેલા હતા. ત્યારે યશોદા ઘાટ પર બેસેલા હતા તો કોઈ વૈષ્ણવ આવ્યા અને તેમને માલમ નહોતું કે ગોવિંદ સ્વામીનું ઘર કઈ છે. ગોવિંદ સ્વામી ભજન કીર્તન કરતા હતા, તેમનો ભજન કીર્તનનો કાર્યક્રમ તેમને મુકાવો હતો. તો ગોવિંદ સ્વામી ઘાટના ઉપર બેઠેલા. ગોવિંદ સ્વામીને કોઈ દિવસે દેખ્યા નહીં તેમે. તો તેમે પૂછ્યું કે ભૈया ये गोविंद स्वामी कहाँ रहते हैं? बोले गोविंद स्वामी वो तो मर गए. बोले नहीं नहीं, अभी कुछ दिन पहले तो हमने संदेशा भिजवाया, उन्होंने कहा आ जाओ. बोले नहीं नहीं, गोविंद स्वामी तो मर गए. તમને વિચાર કર્યો કે આ ખોટું બોલી રહ્યો માણસ. હવે જેમ તેમ કરીને તેમે માલમ કર્યું કે કઈ રે બિસરાથી પૂછ્યું. બોલે ગોવિંદ સ્વામી ઇધર રહેતે. હવે ગોવિંદ સ્વામીના ઘેરે ગયા. અને જયારે ગોવિંદ સ્વામીના ઘેરે ગયા તો તે જે ગોવિંદ સ્વામી કીધું હતું કે ગોવિંદ સ્વામી તો મર ગયે. બોલે નહીં નહીં, અભી નહીં મરે. બોલે નહીં મરે, નહીં મરે તો મર જાયગે. તો ઢૂંઢતા ઢૂંઢતા ગોવિંદ સ્વામીના ઘેરે આવ્યા. ગોવિંદ સ્વામીને દેખ્યું તો गोविंद स्वामी कीधु कि वो स्वामी जो थे ना, स्वामी मर गए. अब कौन आ गए? अब दास आ गए. तो गोविंद दास. आज स्वामी છે આ સ્વામી બનવું આસાન નથી. દીક્ષા કોનાથી લેવી અને દીક્ષા કોનથી પ્રાપ્ત કરવી? સ્વામી એટલે કોણ? હવે આજકાલ ઘણા લોકો જેમને અધિકાર નથી તે પણ દીક્ષા આપવા લાગી ગયા. અધિકાર કોને છે? જે અધિકૃત વ્યક્તિ છે તેનાથી જ અમને દીક્ષા લેવી છે. હવે ઘણા લોકો કે આ મહારાજ હમણાં પાવરમાં ચાલ રહ્યા, એમનું ઘણું નામ છે, તો એમના પાસે જાઓ અને એમનાથી દીક્ષા લઈ લો. ઘણા લોકો એવું કરે. પણ તેમની શું સ્થિતિ થાય? એક વખતે એક
બ્રજમંડલમાં મહાપ્રભુજી પધારી રહ્યા હતા તો એક અજગર મરેલો પડેલો હતો અને તેને લાખો કીડીઓ ખાઈ રહી હતી. તો પૂછ્યું કે આ કોણ છે? બોલે આ જે અજગર હતો આ પૂર્વ જન્મમાં ગુરુ હતો. અને બોલે કીડીઓ, બોલે આ જે કીડીઓ હતી આ તેના શિષ્ય છે. बोले लोभी गुरु और लालची चेला, लोभी गुरु लालची चेला नरक में इनका ठेलम ठेला. અધિકૃત વ્યક્તિ નથી અને અધિકૃત વ્યક્તિ જ્યારે એવા દીક્ષા આપવા લાગી જાય, બ્રહ્મ સંબંધ આપવા લાગી જાય તો તે સમયે તે ગુરુનો તો નાશ થાય. કારણ કે બ્રહ્મ સંબંધ લયા પછી हमारी पूरी जवाबदारी हमारी गुरुनी થઈ જાય. यदि मान लो हमें कोई गलत काम करिए तो તે हमारा गुरुને પણ લાગે. તો આ ધ્યાન મૂકીને અમને કાર્ય કરવું છે કોઈ પણ કે જે અમે કાર્ય કરી રહ્યા છે તે અમારા ગુરુના માટે લાભકારી થાય. તો એવા જે ગુરુ બની ગયા છે આજના જમાનામાં તેમના સાનિધ્યમાં નહીં જવું કોઈ દિવસે પણ. કારણ કે કેવી સ્થિતિ થશે? જેવી તે કીડીઓની થઈ તેવી સ્થિતિ અમારી થશે. તો અમને જે અધિકૃત વ્યક્તિ છે, અધિકૃત કોણ છે? એક વખતે એક રાજા હતા. તે રાજાના પાસે એક બ્રાહ્મણ ગયા અને તેમનો કોઈ વિવાદ થવા લાગ્યો. तो ब्राह्मण के नहीं नहीं ऐसा नहीं है, ऐसा है. तो राजा के नहीं नहीं ऐसा है. तो ब्राह्मण के नहीं नहीं ऐसा है. હવે બ્રાહ્મણ ને વિચાર કરો કે એને કેમ સમજાવો. बोले एक ब्राह्मण राजा के बोले ऐसा थोड़ी है, यदि कोई ज्यादा भगवान का नाम ले तो वो भी दीक्षा दे सकता है. तो ब्राह्मण ने कहा कि नहीं नहीं, जो अधिकृत है वो ही दीक्षा दे सकता है. बोले ऐसा कोई जरूरी थोड़ी है. હવે તેમનામાં વાદ વિવાદ થવા લાગ્યો. તે કે अधिकृत व्यक्ति ही कर सकता है, अधिकृत व्यक्ति से प्राप्त हो वही ब्रह्म संबंध है, वही एक दीक्षा है. હવે आके राजा बोले नहीं नहीं ऐसा कोई भी दे सकता है. अरे बोले नहीं ऐसा थोड़ी होता है. तो ब्राह्मणे તેના આજુબાજુમાં જે द्वारपाल હતા, તેમના રક્ષક હતા, તે બ્રાહ્મણ તેને કે ए तेरे राजा को समझ नहीं रहा, एक झापड़ लगा दो इसको. હવે તે રાજા બી ચોકી ગયો અને તે દ્વારપાલ બી. તો તે રાજાને એટલો ક્રોધ આવ્યો. હવે તે જ્યારે બ્રાહ્મણે કીધું તો રાજાને તેના દ્વારપાલે તેના રક્ષકોએ નહીં માર્યું. ब्राह्मण તે રાજાને ક્રોધ આવ્યો. રાજાએ કીધું એ ये पागल हो गया ब्राह्मण, इसको एक मार के भगा दो. तो જેમ જ કીધું કે इसको मार તો તે તેના અંગરક્ષક હતા જે તેને મારવા લાગ્યા. તે મારીને જ્યારે માર્યું તો પડી ગયો. બ્રાહ્મણે કીધું મહારાજ હવે સમજમાં આવ્યું. બોલે શું? બોલે હું કહ્યો તો એને કે તને માર તો આ તને માર્યું. અને બોલે જ્યારે કોઈ કીધું અને જેમ જ કોઈ કીધું આ મને મારવું ચાલુ કર્યું. કા? કારણ કે તમે અધિકૃત છો એને કહેવાના, તમે એને કહેવાના અધિકૃત છો, હું અધિકૃત નથી. એવી રીતે બ્રહ્મ સંબંધ યા દીક્ષા કોના પાસે જઈને લેવી? જે અધિકૃત છે. ઘણા લોકો हमारा पिताजी ना पास પણ આવી જાય कि महाराज हमको आपसे दीक्षा लेनी, लेकिन पिताजी का कारण के आ केवल अधिकार वल्लभ कुल ने છે. તો हमने વલ્લભ કુલથી બ્રહ્મ સંબંધ લેવો છે. અને यदि અમે ગ્રહસ્થ છે તો અમને ગ્રહસ્થના પાસે જ જઈને બેસવું છે. અમે જે ગ્રહસ્થ સંત નથી તેમના પાસે કોઈ દિવસે અમે દીક્ષા નહીં લઈ શકતા. કારણ કે અમે ગ્રહસ્થ છે અને ગ્રહસ્થને ગ્રહસ્થથી જ બ્રહ્મ સંબંધ દીક્ષા લેવી જોઈએ. ગોવિંદ સ્વામીએ જેમનો જે સ્વામિત્વ હતો તેનો નાશ થયો અને દાસત્વ ભાવના તેમનામાં આવી. ગોવિંદ સ્વામી ઘણા સુંદર ઠાકોરજીના કીર્તન કરીને તેમને રીઝાવતા હતા. ગોવિંદ સ્વામીનો સખા ભાવ હતો. તો ઠાકોરજી રાજભોગ કરીને, શ્રીનાથજી રાજભોગના દર્શન પછી જ્યારે અનવસર થતા હતા તો ગોવિંદ સ્વામીના સાથે રમવાના માટે જતા હતા અને સખાના જેમ તેમના સાથે રમતા હતા. એક દિવસે ઠાકોરજીએ ગોવિંદ સ્વામીને કીધું ગોવિંદ સ્વામી આ ઘોડા બનો. તો ગોવિંદ સ્વામી ઘોડા બની ગયા. ઠાકોરજી તેમના ઉપર બેઠી ગયા
જ્યારે બેસ્યા તો ઘોડા બનીને ગોવિંદ સ્વામી ચાલ રહ્યા હતા, ઠાકોરજી બેસેલા હતા. હવે શું થયું કે ગોવિંદ સ્વામીને લઘુ શંકા લાગી. તો ગોવિંદ સ્વામીએ કહ્યું કે महाराज जरा उतरो. बोले क्यों, मुझे लघु शंका आई है. तो बोले ठाकुर जी की तो मैं तू अभी कौन बना है. बोले घोड़ा. बोले घोड़ा कैसे करता है. घोड़ों पे बेसीने करे. बोले तुम अभी घोड़ा बने हो ना, तो जैसे घोड़ा बने हो वैसे करो. तो उभा उभा गोविंद स्वामी लघु शंका करे કે વૈષ્ણવે દેખ્યું, વૈષ્ણવે કીધું ગુસાઈજીના પાસે આવીને, બોલે મહારાજ આ તમારો શિષ્ય આ ઉભા ઉભા લઘુ શંકા કરી દો. ગોવિંદ સ્વામીને બોલાવ્યું કે ક્યો એસે ક્યો કર રહે છે. બોલે મહારાજ તે મારા પીઠના ઉપર બેસેલા હતા. તમારા જે લાલન છે તે શ્રીજી બાબા મારા પીઠના ઉપર બેસેલા હતા અને તેમે કહ્યું કે તું ઘોડો છે, ઘોડાની જેમ કર. તો તેવી જ રીતે ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તમે કેટલા કૃપા પાત્ર ઠાકોરજીના છો કે ઠાકોરજી તમને ઘોડો બનાવીને તમારા ઉપર બેસીને ચલી રહ્યા, તો એમને કોઈ અશુદ્ધતા લાગતી નહીં. જેમના ઉપર ઠાકોરજીની કૃપા થઈ જાય. એક વખતે ગોવિંદ સ્વામી કીર્તન કરી રહ્યા હતા અને શ્રીજી બાબાએ પાગ બાંધી હતી. તો મુખિયાજીએ થોડી ઢીલી પાગ બાંધી. હવે તે પાગ ઘડી ઘડી ખુલી જાય. ઠાકોરજી શ્રીજી બાબાના હાથથી કરે તો ઠાકોરજીએ શ્રીજી બાબાએ ગોવિંદ સ્વામીને કહ્યું, અરે જરા પાગ. ગોવિંદ સ્વામી એને પાગ ઘણી બઢિયા બાંધતા. તો ગોવિંદ સ્વામી કીર્તનમાંથી ઉઠીને સીધા અંદર ગયા. અપરસમાં નહોતા, કીર્તન કરી રહ્યા હતા. અંદર ઉઠીને સીધા ગયા અને ઠાકોરજીની શ્રીજી બાબાની પાગ બાંધી. તો વૈષ્ણવ કે અરે આ અપરસ તોડી નાખી, અપરસ તોડી નાખી. સાહેબજી કહ્યું કે એવા વૈષ્ણવને કોઈ દિવસે અપરસ લાગતી. જે સતત ઠાકોરજીનું નામ લે તે હંમેશા અપરસમાં રહે. તો એવા કૃપા પાત્ર ગોવિંદ સ્વામી ઠાકોરજીના હતા. હવે અમે સાંભળ્યું કે ગોવિંદ સ્વામી સીધા અંદર ઘૂસી ગયા. હવે કોઈ દિવસે ઠાકોરજીનો ઉપરાણો નીચે આવી ગયો, મુખિયાજી આવી થઈ છે. એવું નહીં સમજવું કે अपन भी सीधा अंदर चला जाओ. ઠાકોરજી આજ્ઞા કરે જેવી રીતે શ્રીજી બાબા આજ્ઞા કરી કે મારી પાક બાંધો. તો એવા અને ગુસાઈજીનો અને ઠાકોરજીનો કેવો પ્રેમ છે આ ગોવિંદ સ્વામી આપના કીર્તનમાં બતાડેલું છે. ગોવિંદ સ્વામી ઘણું બઢિયા કીર્તન કરે. એસી પ્રીતિ કબહુ ન દેખી, એસી પ્રીતિ કબહુ ન દેખી, એસી પ્રીતિ કબહુ નહીં દેખી. યશોમતી સુત શ્રી વલ્લભ સુત જૈસી, શેષ સહસ્ર મુખ જાત ન લેખી. સુનિયત કથા જલદ ચાતક કી, કુમુદિની ચંદ્ર ચકોર અભિષેકી. ગોવિંદ ગોવર ધન પે માંગત, बिछुरो पलछीन अर्धन मेखी. ऐसी प्रीति कहूँ नहीं देखी, ऐसी प्रीति कहूँ नहीं देखી. જ્યારે શ્રીજી બાબા ગિરિરાજજીના ઉપર જે મંદિર છે ત્યાં પર વિરાજતા હતા, તો ગુસાઈજી શ્રીનાથજીની રાજભોગની આરતી કરતા હતા અને આરતી થયા પછી ગોકુલમાં નવનીત પ્રિયાજીની સેવા કરવાના માટે તમને જવું પડતું. તો હૈની સેવા કરે પછી ઘોડા પર બિરાજે અને ઘોડા પર બેસીને થઈ જતા હતા. તો રાજભોગની આરતી થઈ અને આરતી કરીને જેવા જ ગુસાઈજી જવા લાગ્યા. હવે શ્રીજી બાબાનો અને ઠાકોરજીનો ગુસાઈજીનો પ્રેમ કેવો હતો કે જ્યારે ગુસાઈજી જાય ને તો ઠાકોરજી શ્રીજી બાબા ઝાંકી ઝાંકીને દેખે
કે કઈ જઈ રહ્યા છે, કઈ જઈ રહ્યા છે. અને તેવી જ રીતે ગુસાઈજી પણ ઝાંકી ઝાંકીને દેખે, જવાનું મન નહીં થાય ભારે, ઠાકોરજીને બી છોડવાની ઈચ્છા નહીં થાય, તો બંને એકબીજાને ઝાંકી ઝાંકીને દેખે કે કઈ જઈ રહ્યા છે, કઈ જઈ રહ્યા છે. તો ગોવિંદ સ્વામી એના દર્શન કર્યા. ગોવિંદ સ્વામી કહેલું છે કે સુનિયત કથા જલદ ચાતક કી. અમે ઘણા પ્રેમ કરવા વાળાઓની કથા સાંભળેલી છે, તો સૌથી શ્રેષ્ઠ પ્રેમ કરવા વાળામાં કોણ? તો જલદ અને ચાતક. જલદ એટલે કોણ? વાદળ. અને ચાતક એક પક્ષી છે. તે પક્ષી જે છે, જ્યારે સ્વાતિ નક્ષત્રમાં વાદળમાંથી વરસાદ થાય તે જળ તે ચાતક પીએ. તેના અલાવા કોઈ બીસરું પણ જલ તે કોઈ દિવસે પીતો નથી. કેવળ સ્વાતિ નક્ષત્રમાં જે જલ પડે તે જ તે ગ્રહણ કરે. એટલો તેનો લગાવ તે સ્વાતિથી છે. એક દિવસે એક ચાતક ઉડીને જઈ રહ્યો હતો. એક શિકારીએ દેખ્યું, શિકારીએ બાણ માર્યો અને જે બાણ માર્યો તે ચાતક નીચે પડ્યો અને નીચે ગંગાજી હતા. ગંગાજીમાં જઈને પડ્યો. હવે તડપડી રહ્યો હતો, અંતિમ સમય હતો, પણ તે વિચાર કર્યો કે કઈ મારા મોઢામાં ગંગાજીનું જળ નહીં ચલું જાય. કારણ કે તેનો એટલો પ્રેમ સ્વાતિથી છે કે તે સ્વાતિને છોડીને ગંગાજળ બી કોઈ દિવસે નહીં પીતો. તે જેમ તેમ કરીને તટ પર આવ્યો અને આપના પ્રાણ ત્યાગ્યા. થઈ શકે જલ પી લેતો તો થઈ શકે બચી જતો, લેકિન તે જે ચાતક છે તેનો એટલો પ્રેમ છે સ્વાતિથી કે તે ગંગાજળ બી નહીં પીતો. સુનિયત કથા જલદ ચાતક કી, કુમુદિની ચંદ્ર ચકોર વિષય કી. અને કુમુદિની એટલે ચંદ્રમા, ચંદ્રમા અને ચકોર. ચકોરનો એટલો પ્રેમ છે ચંદ્રમાથી. જે ચકોર પક્ષી છે એ કવિઓ વર્ણન કરે કે જે ચકોર પક્ષી છે ને તે અંગાર ખાય છે. જો અંગાર કોઈ જગ્યાએ પડી હોય તે ખાઈ લે. અંગાર ખાઈ લે તો અંગાર ખાઈ લે તો પોતે પણ ભસ્મ થઈ જાય, રાખ બની જાય. તે અંગાર કા ખાય? તો કવિઓએ એનું ઘણું બઢિયા વર્ણન કરેલું છે કે અંગાર કા ખાય. તેને ચંદ્રમાથી પ્રેમ છે. કોનથી પ્રેમ છે? ચંદ્રમાથી તે ચકોરને પ્રેમ છે. તે ચકોરને જ્યારે એટલો પ્રેમ છે ચંદ્રમાથી, તે વિચાર કરે કે મારો ચંદ્ર જે મારો પ્રેમી છે તે કઈ બિરાજે? મહાદેવજીના મસ્તક પર કોણ બિરાજે? તો તે વિચાર કરે કે હું સાંભળેલું છે કે આ જે મહાદેવજી છે તે શવની ભસ્મ આપના મસ્તકના ઉપર લગાડે. તે વિચાર કરે કે આ જે શવની ભસ્મ છે એથી હું બળી જઈશ તો બળીને મારી ભસ્મ થશે અને તે મહાદેવજી આપના મસ્તકના ઉપર લગાડશે અને તેમના મસ્તકના ઉપર મારો પ્રેમી બિરાજે તો હું નહીં, કમથી કમ મારી રાખ બી મારા પ્રેમી તક પહોંચી જાય. તે બી ઘણું છે. તો એવો એમનામાં એટલો ચકોરનો ચંદ્રમાથી એટલો પ્રેમ છે, ચાતકનો સ્વાતિથી એટલો પ્રેમ છે. પણ ગોવિંદ સ્વામીએ વર્ણન કરેલું છે કે આ જે પ્રેમ છે આ એક તરફા પ્રેમ છે. તે ચંદ્રમાને માલમ જ નથી આજ તક કે કોઈ ચકોર મને એટલો પ્રેમ કરે કે જે મારા કારણે મરવાને પણ તૈયાર છે. તે ચંદ્રમાને આજ તક ખબર નથી કે આ મને એટલો ચાહે. તે સ્વાતિને આજ ખબર નથી કે આ ચાતક મને એટલો પ્રેમ કરે. આ જે પ્રેમ છે ને આ એક તરફા પ્રેમ છે. લેકિન ગુસાઈજીનો અને ઠાકોરજીનો પ્રેમ કેવો છે? બે તરફા પ્રેમ છે. બંને એક બીજાને એટલા પ્રેમ કરે કે આ એક બીજાને છોડવાને તૈયાર નથી. એટલું બઢિયા કીર્તન આજે જે કીર્તન કરતા હતા ને આજ તો સખાઓ, તો એવું નહીં કે ઘરથી તૈયાર કરીને લાવી રહ્યા. કેટલી કઠિન શબ્દ રચના છે. એવું નહીં કે તે ઘરથી તૈયાર કરીને લાવી રહ્યા. તે જેમને જે દર્શન થતા હતા તે દર્શન કીર્તન કરતા. એવું નહીં કે પ્રેક્ટિસ કરીને ઘરથી આવી રહ્યા, ચોપડીમાં લખીને લાવી રહ્યા. તો એનું એક ઘણું બઢિયા ઉદાહરણ આપણા પુષ્ટિ માર્ગમાં છે કે હોલીના સમય હતો અને હોલીના સમય ગોવિંદ સ્વામીને ઠાકોરજીના દર્શન થયા. ઠાકોરજી સ્વામીજીના સાથે ધમાર રમી રહ્યા હતા, હોળી ખેલ રમી રહ્યા હતા. તો
તે કીર્તન ઘણું બઢિયા છે. શ્રી ગોવર્ધન રાય લાલા પ્યારે તિહારે ચંચલ નયન વિશાલા તિહારે ઉરસો હે બાનમાલા તાતે મોઈ રહી વ્રજબાલા તિહારે ચંચલ નયન વિશાલા ખેલત ખેલત તાહ ગયે જહાં પનિહારિન કી बाट गागर ढोरे शीश ते को भरन न पावे घाट तिहारे चंचल नयन विशाल. ઠાકોરજી વનમાલા ધારણ કરીને જે પનિયા ભરી રહી હતી, ત્યારે તે પનિયા ભરી રહી હતી તો ઠાકોરજી એવી લીલા કરી રહ્યા હતા કે કોઈ પનિયા ભરી નથી શકતું. કોઈ જે ગાગર છે તે ભરી નહોતું શકી રહ્યો. ઠાકોરજી ઘડી ઘડી તેમની ગાગર ડોરી રહ્યા હતા અને હોરી ખેલ ખેલ રહ્યા હતા. એટલી વારમાં ઠાકોરજી સૌને રંગી રહ્યા, સૌને ગુલાલ લગાડી રહ્યા. એટલી વારમાં સ્વામિનીજી આવ્યા હાથમાં ગુલાલ લઈને. અચકા અચકા આય કે ભાજી ગિરધર ગાલ લગાય તિહારે ચંચલ નયન. ઠાકોરજી જ્યારે બધાઓને રંગી રહ્યા હતા ગુલાલથી, સ્વામિનીજી હાથ પછાડી કરીને ગુલાલ હાથમાં લઈને આવ્યા અને ઠાકોરજીના ગાલ પર લગાડી અને ગાલ પર લગાડીને જે ભાગ્યા. હવે સ્વામિનીજી ભાગ્યા તો તેના પછાડી પછાડી તેમના પછાડી પછાડી ઠાકોરજી પણ ભાગ્યા. હવે એટલું કીર્તન થયું, અચકા અચકા આય કે ભાજી ગિરધર ગાલ લગાય, અને ગુસાઈજી કીર્તન બંધ કરી દીધું. ગોવિંદ સ્વામીએ કીર્તન બંધ કરી દીધું. તેના પછી શયનના દર્શન પછી શયનના દર્શનમાં કીર્તન થઈ રહ્યું હતું તો ગુસાઈજી પૂછ્યું, ગોવિંદ ધમાર તો ગાઓ, પૂરી ધમાર તો કરો. તો ગોવિંદ સ્વામીએ કહ્યું, મહારાજ ધમાર તો ભાગ ગઈ. ગોવિંદ સ્વામી કહે, મહારાજ તે ઠાકોરજી તો ભાગી ગયા, હવે મને દર્શન નહીં થઈ રહ્યા તો હું શું ધમાર ગાઉં. તો એમને દર્શન થતા હતા. અને તેના પછી જ્યારે ગુસાઈજી ઠાકોરજીને પોડાવીને બહારે આવ્યા અને ગુસાઈજીએ આ જે ગોવિંદ સ્વામીનું જે અડધું કીર્તન હતું તેને પૂરું કર્યું છે. ગુસાઈજી કહ્યું છે, યહ બીત હોરી ખેલઈ વ્રજવાસીન અંગ લગાય ગોવિંદ રૂપ પે બલ બલ ગોવિંદ જાય તિહારે ચંચલ નયન વિશાલ. તો આ જે કીર્તન ગુસાઈજીએ પૂરું કર્યું છે, તો આ એવા કીર્તનિયાઓ હતા, એવા સખાઓ હતા, એવા વૈષ્ણવો હતા કે જેમને જે લીલાના દર્શન થતા હતા તે લીલા પ્રભુના સમક્ષ ગાતા હતા અને પ્રભુને રીઝાવવાની કોશિશ પ્રયત્ન કરતા હતા. ગોવિંદ સ્વામી આ ગુસાઈજીના સખા હતા. અને જ્યારે એમનો અંતિમ સમય આવ્યો તો જ્યારે અંતિમ સમય એમનો આવ્યો તો ગુસાઈજી ગિરિકંદરામાં, જ્યારે ગુસાઈજી ગિરિકંદરાના પાસે પધાર્યા અને ગુસાઈજી સહદેહથી ગિરિકંદરામાં પધારી ગયા. ગોવિંદ સ્વામી તે જ બિરાજેલા હતા. તો ગોવિંદ સ્વામી પણ પછાડી પછાડી ગુસાઈજીના ગિરિકંદરામાં સહદેહના સાથે આ તેમના ગુસાઈજીના સાથે સહદેહ ગિરિકંદરામાં ગોવિંદ સ્વામી પધારી ગયા. તો એવા વૈષ્ણવો છે જે વલ્લભના કૃપાપાત્ર, વિઠ્ઠલના કૃપાપાત્ર, ઠાકોરજીના કૃપાપાત્ર, જે સહદેહ સાથે ઠાકોરજીની લીલામાં પધારી ગયા. આજે અમે ગોવિંદ સ્વામીની કથાનો આનંદ લીધો. આવતીકાલે અમે કૃષ્ણદાસ જે મહાપ્રભુજીના સેવક હતા તેમની કથાનો, તેમની વાર્તાનો અમે આનંદ લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ.